ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે પહેલો પાઠ સામાજિક વિજ્ઞાન ધોરણ 6નો શીખી ગયા. 3 વિડીયોઝ તમે જોયા હશે. જોયા ને? હવે આપણે આ જ પાઠનું ચાલો ઇતિહાસ જાણીએ એનું એકવાર રિવિઝન પુનરાવર્તન કરીશું. તો ચાલો આપણે જોઈએ. પહેલો મુદ્દો છે ઇતિહાસ એક રસપ્રદ વિષય. તો તમને આ પહેલો ધોરણ 6માં નવો વિષય આવ્યો અને આ પાઠ એક મેં સમજાવ્યો તો તમને રસ પડ્યો એમાં? મજા આવી ને? કેમ કે જૂના સમયની વાતો, હજારો વર્ષ પહેલાંની સમયની વાતો અને એ પણ કેવી રીતે આપણને જાણવા મળી એ આપણે આ પાઠમાં શીખ્યા. તો આપણને ખબર પડી કે ઇતિહાસ તો ભાઈ એક નવીન અને સરસ ગમે એવો વિષય છે, રસ પડે એવો વિષય છે. બરાબર. પછી બીજું, એનાથી ભૂતકાળની મદદથી વર્તમાનની સમજ. ઘણાને એવો પ્રશ્ન થાય કે ભાઈ જૂની વાતો આપણે શું કામ ભૂતકાળમાં આટલા હજારો વર્ષ પહેલાં આ હતું, તે શું હતું, કયા રાજા હતા, એનું જીવનનું એનું શું કામ જાણવું? તો એ આપણે જાણીએ તો આપણે એનાથી વર્તમાન અત્યારનો જે સમય છે એમાં આપણી લાઈફસ્ટાઈલમાં આપણને કંઈક ફાયદો થાય, એની ખબર પડે. બરાબર. એનું આપણે કનેક્શન, એનો આપણને ખ્યાલ આવે. બરાબર. એમાંથી શીખવા મળે. બરાબર. તો ભૂતકાળની મદદથી વર્તમાનની આપણને સમજ કેળવાય. ત્રીજી વાત છે કે ભૂતકાળના જીવનની સફર એ જ ઇતિહાસ છે. આપણે એ બાને જૂના સમયનું આપણને એક ક્યુરિયોસિટી હોય કે ત્યારે કેવી રીતે માણસો રહેતા હશે, ત્યારે આવા બધા મોબાઈલ ને ટીવી ને એવા સાધનો નહોતા તો શું હતું. બરાબર. આ ટાઈપના મકાનો નહોતા, આપણે અત્યારે રહીએ છીએ એવા ઘર નહોતા. બરાબર. ઘણું બધું અલગ હતું. તો કઈ રીતે રહેતા હશે લોકો, તો એ પણ આપણે આમાં શીખી શકીએ છીએ. બરાબર. તો મજા આવે છે એમાં. ચોથો મુદ્દો એવો છે કે દરેક યુગના રીત રિવાજ, માન્યતાઓ અને ખોરાક, પોશાક એની જાણકારી આપણને મળે છે. બરાબર. અત્યારે આપણે અત્યારનું તો આપણે જીવન જોતા જ હોય સમાજમાં કે લોકો કેવું જમે છે, શું બધાનો ખોરાક છે, આપણે અત્યારે લાઈફસ્ટાઈલ કેવી છે, રહેણી કહેણી. પણ જૂના સમયમાં હજારો વર્ષ પહેલાં કેવું હતું, 2000 વર્ષ પહેલાં, 3000 વર્ષ પહેલાં, તો અથવા તો નજીકમાં 500 વર્ષ પહેલાં કેવું હતું, તો એમાંય ઘણું પરિવર્તન આવતું હોય છે. તો એ આપણને જાણકારી મળે છે. સમજાણું? તો એ બધું આપણને એનાથી મજા આવે છે. પછીની વાત છે વર્તમાન કાળની વ્યવસ્થા સાથે કડીરૂપ. તો આ આમનામ ખાલી જૂની વાત જાણવાની એવું નથી, પણ અત્યાર સાથે આપણી એમાં કંઈક ને કંઈક કડી મળે છે. બરાબર. કે જૂના સમયમાંય તે અત્યારે જેમ ચલણી નોટો અને સિક્કા છે, તો પહેલાંના સમયમાં સિક્કા કેવા હતા અને આપણને કેવી રીતે એ બધી વાતની ખબર પડી, તો એ બધું આપણને જાણવા મળે છે. તો એનાથી આપણે વર્તમાનની એની હારે કનેક્શન, એમાંથી આપણે કંઈક શીખી શકીએ છીએ. બરાબર. એવું નથી કે આપણે અત્યારે આધુનિક યુગમાં જ બધું વૈજ્ઞાનિક સંશોધનો થઈ ગયા છે અને આપણે જ હોશિયાર છીએ અત્યારના લોકો. પહેલાંના સમયના લોકો પણ વધારે એનું યોગ્ય પ્લાનિંગ હતું, યોગ્ય લાઈફસ્ટાઈલ હતી. તો એ આપણે એમાંથી પણ કંઈક શીખવા મળે છે. તો એ આપણી અત્યારનું વર્તમાન અને ભૂતકાળ એની વચ્ચે કડીરૂપ છે ઇતિહાસ જે છે એ. બરાબર. ઇતિહાસ આપણને ખબર જ ન હોય એટલા હજારો વર્ષ પહેલાં લોકો કેમ જીવતા, તો આપણને કંઈ જાણવા ન મળે. એટલે ઇતિહાસ આપણી માટે કડીરૂપ છે. આપણે ઇતિહાસ ભણીએ એટલે આપણને જૂના સમયની વાતો ખ્યાલ આવે, તો એને આપણે અત્યારના સમય હારે કનેક્ટ કરી શકીએ. બરાબર. પછીનો મુદ્દો આપણે આગળ જોઈએ. હવે ઇતિહાસના મુખ્ય સ્ત્રોતો. બરાબર. આપણે ઇતિહાસના મુખ્ય સ્ત્રોતો વિશે આમાં શીખ્યા. આમાં થોડીક પૂરક માહિતી મેં ઉમેરી અને વધારે તમને વિગતવાર સમજ આપી છે. જો તમે બની શકે તો આમાં આટલી વાર સ્લાઇડ છે તો તમે વિડીયો રિપ્લે કરી અને નોટમાં લખી પણ લેજો, તો તમને થોડી વધારાની જાણકારી મળે. જો ઇતિહાસના મુખ્ય સ્ત્રોત એટલે શું ખબર છે? એનું સાધન. ઇતિહાસ આપણને ક્યાંથી જાણવા મળ્યો એ સાધનને સ્ત્રોત કહેવાય. તો મુખ્ય સ્ત્રોતો છે 4 છે. તો ધાર્મિક ગ્રંથો, ઐતિહાસિક ગ્રંથો, વિદેશી યાત્રીઓનું વર્ણન અને પુરાતત્વ સંબંધી પુરાવાઓ. તો ધાર્મિક ગ્રંથો જેવા કે હિન્દુ ધર્મના ગ્રંથો છે, રામાયણ, મહાભારત, તો એની અંદરની જે વાતો છે લખેલી, એ વખતના પ્રસંગો જે લખેલા છે, વાર્તા મોટી, તો એનાથી એ વખતના ઇતિહાસની આપણને ખબર પડે છે કે કેવા યુદ્ધો થયા હતા, કોણ પાત્રો હતા, એની લોકોની જીવનશૈલી કેવી હતી. બરાબર. એવી રીતે બુદ્ધ ધર્મનું ગ્રંથ છે, પ્રસિદ્ધ ગ્રંથ છે ત્રિપિટક. તો ત્રિપિટકમાં પણ એવું નથી કે ખાલી ધાર્મિક ગ્રંથમાં એ ધર્મની જ વાતો હોય, પણ એ વખતના લોકોની જીવનશૈલી પણ એમાં આવી જાય. એ રીતે જોવાનું છે. તો બુદ્ધ સમયમાં જે લોકોની જીવનશૈલી કેવી હતી, એ લોકોમાં એ વખતે કયા રાજાઓ થઈ ગયા અને શું કરતા, એ બધું એમાં આવી જતું હોય. એટલે એ આપણું ધાર્મિક ગ્રંથ ઇતિહાસનો સ્ત્રોત થઈ ગયો. સમજાણું? પછી છે જૈન ધર્મનો આગમ.
બરાબર. તો એ પણ પ્રખ્યાત ધર્મ છે. તો એ બધા ધાર્મિક ગ્રંથોથી આપણને ઇતિહાસની જાણકારી મળે છે. વેદો છે, 4 વેદો, એ તો સૌથી પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથો છે. તો એ તો હજારો વર્ષ પહેલાંની વાતો આપણને એમાં જાણવા મળે છે. 4 વેદ છે, બરાબર. ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ. તો એનાથી પણ આપણને બહુ જૂના સમયની વાતો જાણવા મળે છે. ઋષિમુનિ અને ભગવાન વિશે કે ધર્મ વિશે અને લોકોએ કેવી એના સિદ્ધાંતો હોય, એની નીતિ નિયમો કેવા હોય, એ બધું આપણને જાણવા મળે, બરાબર. એટલે આને ધાર્મિક ગ્રંથો એટલે ખાલી ધર્મની જાણકારી એવા અર્થમાં નથી લેવાનું, પણ ઇતિહાસનું સ્ત્રોત છે. કેમ કે ધર્મની વાતોની સાથે સાથે લોકો કેવી રીતે રહેતા હતા એ પણ બધું એમાં આપેલું હોય છે, બરાબર. એટલે ઇતિહાસનો એ મુખ્ય સ્ત્રોત છે. બીજું છે ઐતિહાસિક ગ્રંથો. જેમ ધાર્મિક ગ્રંથો હોય એમ ઐતિહાસિક ગ્રંથો. તો ઐતિહાસિક ગ્રંથોમાં છે ચાણક્યનું અર્થશાસ્ત્ર, બરાબર. ચાણક્ય એક મોટા ગુરુ થઈ ગયા છે, બરાબર. ચંદ્રગુપ્ત મૌર્ય જે રાજા થયો એના ગુરુ હતા, અને એના વિશે તો આપણે ઘણી બધી વાત વિગતવાર કરી શકીએ, પણ આપણે એટલું જાણશું કે એમને અર્થશાસ્ત્ર નામનો એક પ્રસિદ્ધ ગ્રંથ લખ્યો હતો. રાજનીતિ વિશે પણ એમાં એમને લખેલું છે, બરાબર. પછી બાણભટ્ટ નામના મહાન લેખકનું હર્ષચરિત, હર્ષ રાજા વિશેનું જે ચરિત્ર લખ્યું છે, આલેખન કર્યું છે, તેનાથી આપણને એ સમજમાં, જેમ ચાણક્ય અર્થશાસ્ત્ર લખ્યું તો અર્થશાસ્ત્ર એની અંદર ચંદ્રગુપ્ત મૌર્યના વખતની બધી વાતો આવેલી છે એ સમાજની. હમણાં થોડા સમય પહેલાં ટીવીમાં સિરિયલ પણ આવતી હતી, તો કદાચ તમે લોકો એ ન જોઈ હોય, પણ એ સિરિયલ તમે જો જુઓ ક્યારેક મોકો મળે તો એનો એકાદો હપ્તો જુઓ તો તમને ખ્યાલ આવે કે એ વખતમાં લાઈફસ્ટાઈલ કેવી હશે, પહેરવેશ, એ લોકોનું બોલચાલ, એની ભાષા, એ બધું આપણને ખ્યાલ આવે. તો એ બધું એ આ પુસ્તકના આધારે આપણને ખ્યાલ આવે છે, બરાબર. એવી રીતે ત્રીજું પુસ્તક છે અશ્વઘોષ લેખકનું બુદ્ધ ચરિતમ. એમાં ગૌતમ બુદ્ધ થઈ ગયા ને, એમના વિશે લખ્યું છે. પણ ખાલી એમના વિશે જ નહીં, પણ એ વખતના બધું સમાજનો ખ્યાલ આવે આપણને. એવી રીતે વિષ્ણુ શર્માનું પંચતંત્ર. પંચતંત્રની તમને એમ થાય કે બેન પંચતંત્રની તો અમે વાર્તાઓ વાંચીએ છીએ. તો વિષ્ણુ શર્મા નામનો એક પ્રખ્યાત પંડિત થઈ ગયો હતો અને પંચતંત્રની વાર્તાઓ લખી હતી. એનાથી એમાં આપણને ખબર છે કે બધા પ્રાણીઓ એની અંદર પાત્ર રૂપે હોય છે, અને એનાથી ઘણી બધા બોધ મળે છે. તો એ પણ લોકોને બોધ આપવા માટે, લોકોને નીતિમત્તા શીખવાડવા માટે, નિયમો શીખવાડવા માટે લખાયેલું પુસ્તક છે, બરાબર. પછી છે કલ્હણનું રાજતરંગિણી. તો એમાં પણ એ વખતના સમયનો ઇતિહાસનો ખ્યાલ આવે છે. આ ઐતિહાસિક ગ્રંથોની યાદી. પછી છે વિદેશ યાત્રીઓનું વર્ણન. આપણે આ પાઠમાં અગાઉ પણ જોઈ ગયા કે પ્લિની, તો એમને કયું પુસ્તક લખ્યું હતું? આપણે પુસ્તક લેખકનું નામ તો આવ્યું હતું પ્લિનીનું, તેમનું પુસ્તક છે નેચરલ હિસ્ટોરિકા, બરાબર. પછી મેગેસ્થનીસ, બરાબર. મેગેસ્થનીસ જે છે એનું છે ઇન્ડિકા. ત્રીજું હેરોડોટ્સ, એનું છે હિસ્ટોરિકા. ફાહિયાન, ચીનનું જે વિદેશ યાત્રી છે એનું છે ફોંગક્યુંકી. અને અલબરીનું તહેકીકે હિન્દ. આ પ્રખ્યાત ઇતિહાસકારો, ઇતિહાસનું આપણને એના પુસ્તકમાંથી ઇતિહાસની જાણકારી મળે છે. એ હતા વિદેશ યાત્રી, એ વિદેશના આપણા દેશમાં આવ્યા હતા અને બધું ફર્યા હતા, એટલે ઘણા બધા દેશોમાં ફર્યા હોય, અને એમાં વર્ણન લખ્યું હોય કે આ સમયમાં આ રાજા હતા, આ રીતે શાસન ચાલતું હતું, લોકોની લાઈફસ્ટાઈલ કેવી હતી, બરાબર. તો એ બધું લખ્યું હોય, એના આધારે આપણને ઇતિહાસની ખબર પડે છે. તો ઇતિહાસનો આ એક સ્ત્રોત થયો, સમજાય છે ને? સ્ત્રોત એટલે જાણકારી મેળવવાનું સાધન. પછી છે પુરાતત્વ સંબંધી પુરાવો. તો એ આપણે જોયું અભિલેખો, બરાબર. એમાં અભિલેખો અને શિલાલેખો આપણે જોયું કે પથ્થર ઉપર કોતરાવેલું હોય તો એને અભિલેખો કહેવાય, બરાબર. અને એવી રીતે સિક્કા, તો સિક્કા અને પંચમાર્ક, બધા રાજાઓને બધા મૌર્ય યુગના બધા સિક્કાઓ છપાવતા, પંચમાર્ક સિક્કા વિશે આપણે જાણ્યું. તો એ પણ એક સંબંધ પુરાવો થયો. ત્રીજું છે તામ્રપત્ર. તાંબાના પત્ર ઉપર રાજાઓ કે લખાવે એ વસ્તુ પણ લાંબા સમય સુધી રહે, તો એ પણ પુરાવો છે. ચોથું ભોજપત્ર અને તાડપત્ર. તો ભોજપત્ર એ ભુર્જ નામના વૃક્ષની છાલમાં લખવામાં આવતું, અને તાડપત્ર તાડના વૃક્ષની પાન ઉપર લખવામાં આવતું. એને આપણે અગાઉ પણ વિગતમાં વાત કરી છે, મેં ફોટા પણ બતાવ્યા હતા એ વૃક્ષને પાનને બધા કેવા છે, બરાબર. તો એ બધા આપણા ઇતિહાસ જાણવાના મુખ્ય સ્ત્રોતો છે, બરાબર. હવે પછી આપણે આગળ હમણાં જોઈએ. હવે થોડીક પૂરક માહિતી જોઈ લઈએ આપણે. જુઓ, અભિલેખોના અભ્યાસને એપિગ્રાફી કહેવાય છે, બરાબર. અભિલેખોનો અભ્યાસ કેવી રીતે કરવામાં આવે છે, વાંચીને શિલાલેખને બધું, એને એપિગ્રાફી કહેવાય છે. ઈસવીસન 1837માં જેમ્સ પ્રિન્સેપ દ્વારા સૌ પ્રથમવાર
બ્રાહ્મી લિપિ ઉકેલી શકાણી. હવે એ તમે જોશો અભિલેખોના એના મેં ફોટા મોકલ્યા હતા, તમે જોયું હશે કે એની ભાષા કંઈક અલગ હતી, બરાબર. સંસ્કૃત હતી, પ્રાકૃત હતી. એવી રીતે બ્રાહ્મી લિપિ સૌથી પહેલાં જે ભાષા ઉકેલવામાં આવી એની લિપિ જે હતી, અક્ષરો જે હોય ને એને લિપિ કહેવાય, બરાબર. તો એને બ્રાહ્મી લિપિ હતી. ધારો કે આપણી સંસ્કૃત ને હિન્દી છે તો એની જે લિપિ છે ભાષા, સંસ્કૃત ને હિન્દી ભાષાની લિપિ જે છે ને કની લખી અક્ષરો, એને દેવનાગરી લિપિ કહેવાય, બરાબર. એવી રીતે સૌ પ્રથમવાર બ્રાહ્મી લિપિ અશોકના શિલાલેખ ઉપરથી જેમ્સ પ્રિન્સેપ દ્વારા ઉકેલવામાં આવી હતી, બરાબર. પછી શિલાખંડને મહાપાષાણ એવું પણ કહેતા. મહાપાષાણ એટલે શું? મહા એટલે કે મોટો, પાષાણ એટલે પથ્થર. મોટો પથ્થર એટલે શિલાખંડ અને એના નામથી ઓળખતા, જેની પર પણ લખાણ લખતા, બરાબર. આ રીતે પછી આપણા દેશનું પ્રાચીન નામ ભારત વર્ષ, બરાબર. જૂના સમયનું નામ છે, તમે જૂના અમુક સિરિયલ કે જુઓ તો ભારત વર્ષ નામ કહેવાતું. તો એનો પણ સૌ પ્રથમ ઉલ્લેખ હાથી ગુફામાં જોવા મળે છે, બરાબર. સતી પ્રથાનો સૌથી મોટો પુરાવો એરણ અભિલેખમાંથી પ્રાપ્ત થયો છે. જૂના સમયમાં સતી પ્રથા છે, આપણે ક્યારેક તમે સાંભળ્યું ન હોય તો, કે ભાઈ રાજપૂતોમાં પુરુષ હોય એ લડતા લડતા શહીદ થઈ જાય, મૃત્યુ પામે, તો એની પત્ની પણ એનો શબ ખોળામાં લઈને ચિત્તામાં સળગી જાય, બરાબર. તો એને સતી પ્રથા કહેવાતી. તો એનો પુરાવો સૌથી પહેલાં શેમાં મળ્યો છે? એરણ અભિલેખમાંથી મળ્યો છે. એરણ અભિલેખ હમણાં હું તમને ચિત્ર બતાવું છું એનું. પછી સમુદ્રગુપ્તનો વીણા વગાડતો સિક્કો તેમના સંગીત પ્રેમી હોવાનું પ્રમાણ આપે છે. સમુદ્રગુપ્ત બધા સિક્કાના આપણે ફોટા જોયા હતા ને, તો એ સિક્કામાં સમુદ્રગુપ્ત રાજા જે થઈ ગયો હતો એ સમયમાં એ વીણા વગાડે છે એવો ફોટો છે. તેનાથી ખબર પડે કે એ સંગીત પ્રેમી હતો. એટલે હજારો વર્ષ પછી પણ આપણને ખ્યાલ આવે કે આ રાજા એ સમયમાં હતો, એને સંગીત ગમતું હશે, કેમ કે એનો એ જે અંદર સિક્કામાં કોતરાયું છે એનો ચિત્ર, એમાં એને વીણા વગાડતો બતાવ્યો છે, બરાબર. હવે જો એના ચિત્રો જોઈએ, આપણે હમણાં વાત કરીએ એના એરણ અભિલેખ, જે સતી પ્રથાની વાત કરીને કે સૌથી પહેલાં આ એરણ અભિલેખ છે. પછી છે સમુદ્રગુપ્તની વીણા વગાડતી મુદ્રાવાળો સિક્કો, બરાબર. આ હમણાં વાત કરી, બરાબર. પછી હાથી ગુફા, જો આ હાથી ગુફા છે, બરાબર. અને એપિગ્રાફી કોને કહેવાય? મેં કીધું ને કે આ શિલાલેખોને એને ઓલાને એપિગ્રાફી કહેવાય. એની ઉપર જે લખાણ ઉકેલવાની જે વિજ્ઞાન છે એને એપિગ્રાફી કહેવાય, બરાબર. એમાંથી બ્રાહ્મી લિપિ પહેલી વાર ઉકેલવામાં આવી હતી, બરાબર. તો આ જે માહિતી છે, તમે આપણે આટલી વાર વિડીયો રહ્યો તો તમે આ માહિતી વધારાની લખી શકો, આનાથી તમારું નોલેજ વધશે, બરાબર. હું પછી ક્યારેક પ્રશ્ન પણ પૂછીશ. હા, તો સિક્કાઓની શરૂઆત મૌર્યકાળ સમયે થઈ હતી. આ વધારાની માહિતીમાં યાદ રાખજો કે સૌથી પહેલાં સિક્કા ક્યારે શરૂ થયા? તો કે મૌર્યકાળમાં. શેરશાહે પણ તમારા આગળ 7મા 8મામાં પણ એનો શેરશાહ વિશે આવશે, પણ આમાં શેરશાહ સૂરી નામનો બાદશાહ થઈ ગયો હતો, અફઘાન સરદાર. એને પણ ટકશાળાઓ થકી સિક્કાઓ પડાવ્યા હતા. સિક્કાઓ પર લખાણ કરવાની શરૂઆત, હવે સિક્કા પર સૌથી પહેલાં લખવાની શરૂઆત કોણે કરી? તો કે યવન શાસકોએ કરી હતી. પુરાતત્વ શાસ્ત્રીઓ, એને આર્કિયોલોજિસ્ટ પણ કહેવાય છે, એ મળેલ વસ્તુઓ પર વૈજ્ઞાનિક રીતે પ્રયોગો કરે. એમને એમ પાછું નક્કી કહી નથી દેતા કે ભાઈ આ સમયનો છે, પણ એની ઉપર વૈજ્ઞાનિક રીતે એનો પ્રયોગો કરે, એમાં બરાબર સંશોધન કરે, એની લિપિ, એમાં લખાણ, એની બનાવટ, ધાતુ, પથ્થર કે અન્ય તમામ પાસાઓ બરાબર ચકાસે. એ ચકાસણી કરીને માહિતી મેળવે ને એ રીતે આપણને ઇતિહાસ આપે છે, બરાબર, કે આમાં આ સમયમાં આ હતું. એ બધું ખાતરીબંધ હોય ત્યારે જ આપણી સામે આવે છે, બરાબર. હવેનો મુદ્દો, નવો મુદ્દો છે ભૂમિનું નામ. આપણે આખો પાઠ એકવાર ભણી ગયા છે એટલે આ તો રિવિઝન છે, એટલે તમને યાદ હશે કે કેવી રીતે પડ્યું આપણી ભૂમિનું નામ, આપણા દેશનું નામ. ભૂમિ એટલે પૃથ્વી, આપણો દેશ, બરાબર, એનું નામ પડ્યું છે. આપણું બે નામ છે ને, ઇન્ડિયા અને ભારત. તો ઇન્ડિકા પુસ્તકના પાના નંબર 19 પરના લેખન મુજબ ભારતના જનપદ ભારત માટે જનપદ, ગંધારીય, કાલંતાય જેવા નગરોની વાત છે, એમાં ઉલ્લેખ છે, બરાબર, ઇન્ડિકા પુસ્તકમાં. ઇન્ડિયા શબ્દ જે છે એ કેવી રીતે આવ્યો યાદ છે તમને બધાને? મેં ફોટા પણ બતાવ્યા હતા, ત્યાં ફરી વાર તમને રિવાઇઝ કરાવી દઈશ હમણાં, બરાબર. તો જૂના સમયની સિંધુ નદી, જેને પહેલાં એ લોકો ગ્રીક લોકો ને ઈરાની લોકો જે છે ઇન્ડસ અને હિન્ડોસ કહેતા હતા. એની ઉપરથી યાર પર સંસ્કૃતમાં એનું સિંધુ નામ હતું, પણ એ લોકોને ઉચ્ચાર ન ફાવે એટલે ઇન્ડસ અને હિન્ડોસ કહેતા હતા. તો એની ઉપરથી ઇન્ડોસ ઉપરથી ઇન્ડિયા અને હિન્ડોસ ઉપરથી હિન્દુસ્તાન,
તો એના કિનારે વસેલો જે પ્રદેશ છે આપણો દેશ સિંધુ નદીના કિનારે એને ઇન્ડિયા કહેવાનું. એ રીતે આપણા દેશનું નામ ઇન્ડિયા કે હિન્દુસ્તાન પડ્યું. બરાબર, આમ નામ નથી પડ્યું. આપણે એમ નથી માનવાનું કે ઇન્ડિયા છે અંગ્રેજોએ નામ આપ્યું છે એટલે છે, પણ આ સિંધુ નદીનું એ લોકો ઇન્ડસ ઉચ્ચાર કરતા હતા. એની ઉપરથી ઇન્ડસ નદીના કિનારે વસેલો દેશ એટલે ઇન્ડિયા. સમજાણું? એ રીતે ઇન્ડિયા નામ પડ્યું છે આપણું. બરાબર, જો આ ઇન્ડસ રિવરનો ફોટો બતાવ્યો હતો ને આપણે ગયા પીરિયડમાં પણ. પછી આ ઇન્ડસ, બરાબર, આ ઇન્ડોસ લોકો, એ લોકોને ઇન્ડોસ કહેતા. પછી આ જૂના સમયનો ભારત, મેં તમને પહેલાંય કીધું હતું કે ત્યારે ભારત ઘણો મોટો હતો, એમાં આજુબાજુના બધા પ્રદેશો ભારતમાં સમાવિષ્ટ હતા. બીજા દેશો જે જૂના આપણા પ્રાચીન છે ને, આપણા અત્યારે જે પાડોશી દેશ બીજા દેશ કહેવાય છે, એ બધા ત્યારે ભારતમાં હતા. બરાબર, સિંધુ નદીને બધા કિનારે વસેલા બધા. આ રીતે આપણો ઇન્ડિયા બન્યો. હવેનો મુદ્દો છે આપણો સાલવારીનો. બરાબર, એ પણ આપણે શીખી ગયા છીએ, પણ એકવાર રિવાઇઝ કરી લઈએ. બોલો, કોને કોને યાદ છે શું કહેવાય ઇંગ્લિશમાં ઈસવીસનને? બોલો, એડી અને બીસી. એડી એટલે અત્યારે જે ઈસુના જન્મ પછીના વર્ષો છે એને એડી કહેવાય છે. જો ઉપરની લાઈન બતાવી છે ને આમાં, એ એડી, અને નીચે જે બતાવ્યું છે બ્રાઉન કલરમાં ને એ બીસી, એટલે ઈસુના જન્મ પહેલાં એ બીસી કહેવામાં આવે છે. બરાબર, આ સાલવારી કઈ રીતે શરૂ થઈ? દુનિયાના મોટા ભાગના દેશોમાં આ રીત અમલમાં આવે છે. ભલે એ સિવાય આપણા પોતાની સાલવારી છે, શક સંવત, હિજરી સંવત, બરાબર, વિક્રમ સંવત, એ બધી છે, પણ આપણે આખા દુનિયામાં એક સરખું જ તે બધું રહે એને માટે આપણે આ રીતે કરવામાં ઈસવીસનને આપણે સ્વીકારી લીધું છે, અને એને ઇંગ્લિશમાં એડી કહેવાય. હવે તમને યાદ છે કોઈને એડીનું ફૂલ ફોર્મ? એ લેટિન ભાષાનો શબ્દ છે એનો ડોમિની. એનો અર્થ થાય ભગવાનના જન્મ પછી. બરાબર, બર્થ ઓફ જીસસ ક્રાઇસ્ટ, ઈસુ ખ્રિસ્તના જન્મ પછી. અને બીસી એટલે બિફોર ક્રાઇસ્ટ, એ ઇંગ્લિશ શબ્દ છે. બિફોર ક્રાઇસ્ટ એટલે ક્રાઇસ્ટ એટલે કે જીસસની પહેલાં. બરાબર, એટલે બીસી કહેવાય. હવે એડી અને બીસીને બીજું કહેવાય છે સી અને બીસી. બરાબર, સી એટલે કોમન એરા, એટલે જે ઈસુના જન્મ પછીનો જે છે ઈસવીસનવાળા વર્ષો છે, એડીવાળા વર્ષો, એ છે કોમન એરા, એને સી કહેવાય છે. અને બીસી ઈસુના જન્મ પહેલાંના વર્ષો છે એને કહેવાય છે બીસી, એટલે કે બિફોર કોમન એરા. બરાબર, આપણે આ જે ત્રીજા લેક્ચરમાં શીખ્યા હતા આ એકવાર રિવાઇઝ કરી લીધું, તો એટલું આપણે યાદ રહી જાય, તો જ્યારે પણ એક્ઝામ આવે તો તમે સરસ રીતે લખી શકો. તો આપણે અહીંયા આ લેક્ચર પૂરો કરીએ છીએ, અને હવે આવતા પીરિયડમાં પ્રશ્નોત્તરી માટે બધા તૈયાર રહેજો. તો છો ને તૈયાર? તો જરૂર પડે તો 3 વિડીયો, 4 વિડીયો એકવાર તમે સાંભળી લેજો, એટલે બધા તમને પાઠ બરાબર સમજાઈ જાય. એટલે હું તમને પ્રશ્ન પૂછું તો તમે ફટાફટ જવાબ દેવા માંડો. તમને એમ થાય કે બેન અમે ક્લાસમાં હોત તો મેં અત્યારે બધું બોલી ગયા હોત. બરાબર, તો રેડી? ચાલો, આવજો.